ચાકલિયા પોલીસ સ્ટેશન મથકે આમ આદમી પાર્ટીના કાર્યકર સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધવા પામી છે। આ તારીખ 2/12/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાકે ડીવાયએસપી દ્વારા આપેલ માહિતી અનુસાર કહી શકાય કે આમ આદમી પાર્ટીના જે થાળા ગામના રહેવાસી અને થોડા દિવસ અગાઉ ધારાસભ્ય ચેતર વસાવાના અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીમાં જોડાવનાર રાજેશ રમેશ ડામોર તથા તેની સાથે અન્ય 3 ઇસમો દ્વારા જે એક 50 વર્ષીય મહિલાના ઘરે જઈ અને અમારી છોકરી કેમ નથી સોંપતા તેમ કહી ગાળો બોલી ગળધાફડનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। બનાવ સંદર્ભે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ચાકલિયા પોલીસ સ્ટેશનના વઘેલા ગામે ફરિયાદી શ્રી મધુબેન ડામોર નાઓનો દીકરો પ્રિતેશ થાળા ગામની દીકરીને સાથે પોતાના ઘરે લઈ આવેલ હોય, જે અનુસંધાને થાળા ગામના સરપંચના પતિ રાજેશ ડામોર તેમજ બીજા અન્ય 3 ઇસમો ફરિયાદી મધુબેનના ઘરે ગઈ તારીખ 24/11ના રોજ આવેલા અને ફરિયાદીને કહેલ કે ભાઈ તમે અમારા ગામની દીકરીને કેમ લઈ ગયેલા છો તેમ કહેતા ફરિયાદીએ જણાવેલ કે ભાઈ આ તમારા ગામની દીકરી છે, એને મારા દીકરા સાથે પ્રેમ સંબંધ હોય અને મારા દીકરા સાથે સંમતિથી રહે છે, જેથી આ કામના જે આરોપી રાજેશ ડામોર છે એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને તેની સાથે બીજા જે 3 જેટલા ઇસમો આવેલા એ પણ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદીને જે બેન છે એને ગળદાપાટુનો માર મારેલ હોય, જે અનુસંધાને ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 115(3), 351, 352 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ જે રાજેશ ડામોર છે એ હાલમાં જ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાની હકીકત જાણવા મળેલ છે।